નમસ્કાર. જુઓ, દરેક પરિવારનું એક જ સપનું હોય છે કે નહીં, કે આવનાર બાળક સ્વસ્થ હોય અને જન્મ સુરક્ષિત રીતે થાય. પણ ક્યારેક છે ને, પ્રેગ્નન્સીમાં અમુક એવા સંકેતો મળે છે જેને આપણે ભૂલથી પણ અવગણવા ન જોઈએ. તો આજે આપણે બસ એ જ જરૂરી સંકેતો વિશે વાત કરવાના છીએ. તો સીધો સવાલ એ જ છે કે એવા તે કયા ચિહ્નો છે જેને બિલકુલ ઇગ્નોર ન કરવા જોઈએ. બસ આખી વાતનો મુખ્ય હેતુ જ એ છે કે આનો એકદમ સરળ અને સ્પષ્ટ જવાબ મળે. અને સારી વાત શું છે ખબર છે? આ બધા ગંભીર સંકેતોને યાદ રાખવાની એક બહુ જ સિમ્પલ રીત છે. એકદમ સરળ. એક એવું વાક્ય, એક એવું સૂત્ર જે આપણને અલર્ટ રહેવામાં મદદ કરશે. તો એ જાદુઈ વાક્ય છે જોખમી સગર્ભા માતાની ઓળખ. હવે આમાં મજાની વાત એ છે કે આનું દરેક અક્ષર એક સંભવિત ખતરા તરફ ઇશારો કરે છે. ચાલો તો એક પછી એક આને ઊંડાણથી સમજીએ. સારો, તો આપણે આખા સૂત્રને છે ને ભાગ પાડીને સમજીએ. શરૂઆત કરીએ પહેલા શબ્દથી, જોખમી. પહેલો અક્ષર છે જો એટલે કે જોડિયા બાળકો, એટલે કે ગર્ભમાં ટ્વિન્સ કે તેથી વધુ બાળકો હોય. આવી પ્રેગ્નન્સીને હાઈ રિસ્ક માનવામાં આવે છે અને સ્વાભાવિક છે કે એમાં ખાસ કાળજી તો લેવી જ પડે. પછી આવે છે ખ એટલે બે વસ્તુઓ, ખૂન પડવું એટલે કે બ્લીડિંગ થવું અથવા તો ખેંચ આવવી. એક વાત બરાબર સમજી લઈએ કે પ્રેગ્નન્સી દરમિયાન કે ડિલિવરી પછી કોઈ પણ પ્રકારનું બ્લીડિંગ કે ખેંચ એ બહુ જ સિરિયસ સંકેત છે. આમાં તરત જ ડૉક્ટર પાસે જવું પડે. ઓકે, જોખમી શબ્દનો છેલ્લો અક્ષર મી એટલે મિસપ્રેઝન્ટેશન. હવે આનો સીધો મતલબ એ છે કે બાળક ગર્ભમાં સીધું નથી પણ આડું કે ઊંધું છે, અને જો આવું હોય તો નોર્મલ ડિલિવરીમાં તકલીફ પડી શકે છે. ચાલો હવે સૂત્રના બીજા શબ્દ પર આવીએ, સગર્ભા. આ શબ્દ આપણને બીજા 3 બહુ જ મહત્વના સંકેતો વિશે જણાવશે. આમાં પહેલો અક્ષર છે સ એટલે બાળકનો સરખો વિકાસ ન થવો. મતલબ જો બાળક ગર્ભમાં બરાબર ગ્રોથ નથી કરી રહ્યું તો એ ચિંતાની વાત છે. અને હા, ઘણીવાર માતાની અમુક આદતો જેમ કે સ્મોકિંગ કે તમાકુ એ પણ આના માટે જવાબદાર હોઈ શકે છે. આગળ છે ગ. અહીં 2 વાતો પર ધ્યાન આપવાનું છે. એક તો ગર્ભમાં બાળ મૃત્યુ, મતલબ કે જો કોઈની પાછલી પ્રેગ્નન્સીમાં બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હોય અથવા તો અત્યારની પ્રેગ્નન્સીમાં બાળકની હલચલ, એનું મૂવમેન્ટ ઓછું થઈ ગયું હોય એવું લાગે તો જરાય વાર કર્યા વગર ડૉક્ટરને મળવું જરૂરી છે. પછી આવે છે સર્ભા, જે માતાના ભારે વજન તરફ સંકેત કરે છે. જુઓ, વજન બાબતેના જોખમો એકદમ ક્લિયર છે. માતાનું વજન કાં તો 40 કિલોથી ઓછું હોય અથવા 70 કિલોથી વધારે હોય અથવા તો દર મહિને 1 કિલો કરતાં પણ ઓછું વજન વધતું હોય. આ ત્રણેય કિસ્સામાં ખૂબ સાવધાન રહેવું પડે. ચાલો હવે આપણે સૂત્રના છેલ્લા અને સૌથી લાંબા હિસ્સા પર આવી ગયા છીએ, માતાની ઓળખ. આ આખો વિભાગ ખાસ માતાના સ્વાસ્થ્યને લગતા સંકેતો માટે છે. શરૂઆત કરીએ માથી. માં એટલે માતાની કોઈ જૂની કે લાંબા ગાળાની બીમારી, જેમ કે જો માતાને હૃદયની કે કિડનીની તકલીફ હોય, HIV હોય કે TB હોય, તો આવી કોઈ પણ સ્થિતિમાં પ્રેગ્નન્સી વખતે વિશેષ ધ્યાન રાખવું જ પડે. પછી છે તા, એટલે કે તપાસમાં BP. અહીંયા આંકડા ખાસ યાદ રાખવા જેવા છે. જો બ્લડ પ્રેશર 140/90 કરતાં વધી જાય અથવા તો 100/60 થી નીચે જતું રહે તો સમજી લો કે આ એક જોખમની નિશાની છે. ત્યારબાદ આવે છે ની એટલે નેગેટિવ બ્લડ ગ્રુપ. જો માતાનું બ્લડ ગ્રુપ RH નેગેટિવ હોય તો પ્રેગ્નન્સીમાં સ્પેશિયલ ઇન્જેક્શન લેવા પડે છે અને સતત દેખરેખ રાખવી પડે છે. આ બહુ જ અગત્યનું છે. આગળ વધીએ O પર. O એટલે ઓપરેશનની હિસ્ટ્રી, એટલે કે જો પહેલી ડિલિવરી સિઝેરિયનથી થઈ હોય અથવા તો વારંવાર મિસકેરેજ થયા હોય તો આવી પ્રેગ્નન્સી પણ હાઈ રિસ્ક કેટેગરીમાં જ આવે છે. હવે છે ણ, જે ઉંમર શબ્દ પરથી આવ્યો છે. અહીં પણ 2 વાતો છે. જો માતાની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય અથવા તો 35 વર્ષ કરતાં વધારે હોય તો આ બંને સ્થિતિમાં પ્રેગ્નન્સીમાં જોખમ વધી જાય છે. અને છેલ્લો અક્ષર છે ખ એટલે કે ખૂન, એટલે કે લોહીની ઉણપ. જો હિમોગ્લોબિન, જેને આપણે HB કહીએ છીએ, એનું લેવલ 7 ગ્રામથી પણ ઓછું થઈ જાય ને તો એને ગંભીર એનિમિયા કહેવાય. અને આ સ્થિતિ સાચું કહું તો માતા અને બાળક બંને માટે
ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે આ 7 ગ્રામનો આંકડો બરાબર યાદ રાખજો. સારું, તો આપણે બધા જ સંકેતો એક પછી એક સમજી લીધા. પણ હવે સૌથી મોટો સવાલ કે માની લો આમાંથી કોઈ સંકેત દેખાય તો કરવાનું શું? ચાલો એના માટે એકદમ ક્લિયર એક્શન પ્લાન જોઈએ. જો આવો કોઈ પણ જોખમનો સંકેત જણાય તો શું કરવું? બહુ જ સિમ્પલ સ્ટેપ્સ છે. નંબર 1, આ સંકેતોમાંથી કોઈ દેખાય તો એને ઓળખો. નંબર 2, સૌથી અગત્યનું, ગભરાવાનું બિલકુલ નથી. અને નંબર 3, જરાય વાર કર્યા વગર તરત જ નજીકની સરકારી હોસ્પિટલ કે પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી જાઓ. હંમેશા એક વાત યાદ રાખજો, સમયસરની તપાસ માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકે છે. બસ આ એક જ વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. અને જતાં જતાં એક સવાલ વિચારવા માટે છોડી જાઉં છું. આટલી મહત્વની અને જીવન બચાવનારી માહિતીને બીજાઓ સાથે શેર કરીને કોનું જીવન બચાવી શકાય છે? વિચારો. આ જાણકારીને આગળ પહોંચાડીને આપણે બધા જ આપણા સમાજમાં કોઈકના રક્ષક બની શકીએ છીએ.